આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ એટલે કે વીબીજી રામજી અધિનિયમ 2025 ને મંજૂરી આપવામાં આવેલી છે. સમગ્ર દેશના ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ આ એક ખૂબ અગત્યનું ક્રાંતિકારી અધિનિયમ છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી દળો આ ઐતિહાસિક અધિનિયમ બાબતે ગ્રામીણ વિસ્તારોમાં જે ભ્રમ ફેલાવવાનો અને સામાન્ય જનતાને ગેરમાર્ગે દોરી રાજકીય રોટલા શેકવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ખાસ આ પ્રેસના માધ્યમથી આ સમયે શ્રમિકો, ખેડૂતો અને ગ્રામીણ પરિવારોના જીવનને સુધારવાના હેતુ સાથે આ અધિનિયમના સાચા તથ્યો, સાચી ભાવના અને સાચા હેતુને જનતા સુધી પહોંચાડવાનું આપણું ઉત્તરદાયિત્વ અને કર્તવ્ય બને છે. આપણને બધાને ખબર છે કે મનરેગા 2005માં શરૂ કરવામાં આવેલી, પરંતુ ત્યારથી લઈ અને આજનું જે ગ્રામીણ ભારત છે એમાં ઘણા બધા ચેન્જીસ આપણે અનુભવી શકીએ છીએ અને જોઈ પણ શકીએ છીએ. ગ્રામીણ ગરીબી દરની હું વાત કરું તો 2011-12માં આ દર 25.7% હતી, જ્યારે 2023-24માં ઘટીને 4.86% થઈ ગઈ છે. મનરેગા 2005માં શરૂ થઈ ત્યારે આ યોજનાના જે આયામો હતા તેમાં માટીકામ, તળાવનું કામ કે રોડ બનાવવા સહિતના મજૂરી કામ પૂરતી આ યોજના મર્યાદિત હતી. પરંતુ વીબીજી રામજીની વાત કરીએ તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર મજૂરી કામ નથી અને મજૂરી કામથી વેતન આપવાનો નથી, પરંતુ એની સાથે સાથે કૌશલ્ય વિકાસ સાથે ખેતી આધારિત ઉદ્યોગ હોય, પશુપાલન, ડેરી ઉદ્યોગ હોય, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગો હોય, હસ્તકલા અને સાથે સાથે ગ્રામ્ય એમએસએમઈ અને સ્થાનિક ઉદ્યોગોમાં કામ થકી વ્યક્તિને ફક્ત મજૂર તરીકે નહીં પરંતુ એના સક્ષમ અને આત્મવિશ્વાસી અને ભવિષ્યના ઉદ્યોગ સાહસિક તરીકે એમને તૈયાર કરવાના છે અને વિકસિત ભારતની પરિકલ્પનામાં એમને જોડવાના છે. એ આશયથી આ અધિનિયમમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત આપણને બધાને ખબર છે કે મનરેગા હેઠળ 100 દિવસનું કામ છે એ મળવાપાત્ર હતું, પરંતુ આ નવા અધિનિયમમાં 125 દિવસના કામની ગેરંટી મળશે. સાથે સાથે રાજ્યો પોતાના બજેટમાંથી વધારાના 60 દિવસ ફાળવી શકશે. આમ ટોટલ 185 દિવસની રોજગારી મળવાપાત્ર થશે. કોંગ્રેસના વખતે મનરેગાનું બજેટ 35,000 કરોડનું હતું, જે આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આ દેશનું સુકાન સંભાળ્યું ત્યારે 74,000 કરોડનું બજેટ કરવામાં આવ્યું. પરંતુ વીબીજી રામજીમાં કેન્દ્રના ફાળાને વધારીને 95,000 કરોડ કરવામાં આવ્યું છે, જે ખૂબ રિમાર્કેબલ નોટ છે. વીબીજી રામજી હેઠળ 60% ફંડ કેન્દ્ર દ્વારા અને 40% ફંડ રાજ્ય દ્વારા એનાયત કરવામાં આવશે. મનરેગામાં 15 દિવસમાં એક વખત ચૂકવણી કરવામાં આવતી હતી, જ્યારે વીબીજી રામજીમાં સાપ્તાહિક વેતનની ચૂકવણીની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જે ખૂબ સારો નિર્ણય કહી શકાય. આ અધિનિયમ હેઠળ ઓછામાં ઓછા 50% કામો સીધા ગ્રામસભા અને ગ્રામ પંચાયતો દ્વારા કરાશે. આ યોજના હેઠળ 4 પ્રકારના મુખ્ય કામો છે એને આવરી લેવામાં આવ્યા છે, જેમાં જળ સંરક્ષણની વાત હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત હોય, આજીવિકા આધારિત કામો તેમજ આપત્તિ વ્યવસ્થાપનના કામો કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા સ્વસહાય સમૂહ સાથે જોડાયેલા બહેનો, માતૃશક્તિને પણ આમાં ઇન્વોલ્વ કરવામાં આવેલી છે. તેમાં ખાસ બહેનો માટે જોગવાઈઓ કરવામાં આવી છે, જે અંતર્ગત ગામમાં બહેનો માટે સ્કિલ સેન્ટર, શેડ નિર્માણ અને હાટ બજાર જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવશે, જેનાથી સ્થાનિક સ્તરે જ તેમની આજીવિકા સુનિશ્ચિત બનશે. વીબીજી રામજી હેઠળ વાવણી અને લણણીના સમયગાળા દરમિયાન 60 દિવસ સુધી કામ રોકવાની જોગવાઈ પણ કરવામાં આવી છે, જેનો હેતુ કૃષિ કાર્યમાં કોઈ પણ પ્રકારનો અવરોધ ના આવે તે સુનિશ્ચિત કરવાનો છે. પરિવારોનું નોંધણીકરણ, રોજગાર ગેરંટી કાર્ડ, આ ઉપરાંત અરજીઓ મંગાવવી, આ બધું તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા, આ બધી જવાબદારી ગ્રામ પંચાયતે સુનિશ્ચિત કરવાની રહેશે. છેતરપિંડી રોકવા માટે અને દરેક કામ અસરકારક રીતે દેખરેખ રાખવા રિયલ ટાઈમ અપલોડ અને જીપીએસ અને મોબાઈલ આધારિત મોનિટરિંગ સિસ્ટમ અને બાયોમેટ્રિક હાજરી સહિતના પ્રકલ્પોનો ઉપયોગ કરવામાં આવશે. વીબીજી રામજી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં વિકસિત ગામ અને ગ્રામ સ્વરાજના સંકલ્પને દેશના દરેક ગામ સુધી પહોંચાડવાનું એક મજબૂત માધ્યમ છે એ આવનારા સમયમાં બની રહેવાનું છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે આ ઐતિહાસિક અધિનિયમ ગ્રામીણ વિસ્તારમાં અસરકારક રીતે સફળ થશે, જે ગ્રામ્ય વિસ્તારોના વિકાસની ગાથા સુનિશ્ચિત કરશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.